નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની અસ્મિતા સમાચારમાં વધુ જોઈએ તો ગાંધીનગર 24 ઓગસ્ટ 2026 ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા 15મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026નું ભવ્ય આયોજન નારાયણી હાઇટ્સ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. બ્લેક ટાઈ ગલા સમારંભમાં ગુણવત્તા, નવીનતા, ઉત્તમતા અને જવાબદાર વ્યવસાયિક અભિગમ માટે વિવિધ ક્ષેત્રોની શ્રેષ્ઠ સંસ્થાઓ અને વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી ડોક્ટર જયરાજભાઈ ગામિત, રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના મહાનુભાવો, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, ગુજરાત ભાજપના મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ અને અભિનેત્રી ઈશિતા દત્તા ઉપસ્થિત રહ્યા હતા. ઉત્પાદન, કૃષિ, ઉર્જા, આરોગ્ય, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઝવેરી, ફેશન, સોલાર અને ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 25 સંસ્થાઓને ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026 એનાયત કરવામાં આવ્યા હતા. દીનદયાલ પોર્ટલ ઓથોરિટી, વારી એનર્જીસ, રેમંડ લાઇફસ્ટાઇલ, યુનિવર્સલ વાલ્સ અને બીયુ ફોર ઓટો સહિતની સંસ્થાઓને વિવિધ કેટેગરીમાં સન્માન મળ્યું હતું. ક્વોલિટી માર્ક ટ્રસ્ટના સ્થાપક હેતલ ઠક્કરે જણાવ્યું હતું કે આ એવોર્ડ્સનો ઉદ્દેશ્ય ભારતીય ઉદ્યોગોમાં ગુણવત્તા, નવીનતા, ટકાઉપણું અને નૈતિક વ્યવસાયની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાનો છે. આ સમારંભમાં એવોર્ડ પ્રેઝન્ટેશન સાથે ઉદ્યોગ જગતના અગ્રણીઓ વચ્ચે નેટવર્કિંગ અને વિચાર વિમર્શ પણ યોજાયો હતો. 15મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સનો મુખ્ય સંદેશ રહ્યો કે ગુણવત્તા માત્ર પ્રમાણપત્ર નહીં પરંતુ સતત ઉત્તમતા તરફ આગળ વધવાની સંસ્કૃતિ છે. જરૂરી મજબૂત એમએસએમઈ, મજબૂત ઉદ્યોગો અને મજબૂત ગુજરાત એ જ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફનો માર્ગ છે. આ એવોર્ડ મેળવનાર તમામ સંસ્થાઓને અભિનંદન આપું છું. આ સન્માન માત્ર એક ટ્રોફી કે પ્રમાણપત્ર નથી. આ સન્માન તમારી ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતાની ઓળખ છે અને સાથે વધુ સારું કરવાની પણ જવાબદારી. ઉદ્યોગ સાહસિકો મિત્રોને ખાસ કહીશ કે જ્યારે ગુણવત્તા સંસ્થાની સંસ્કૃતિ બને છે ત્યારે ગ્રાહકોનો વિશ્વાસ પણ વધે છે, બ્રાન્ડ મજબૂત બને છે અને બજારમાં લાંબા સમય સુધી સફળતા પ્રાપ્ત થાય છે. આપણા યુવાનો માટે પણ એમએસએમઈ ક્ષેત્રમાં અનેક તકો રહેલી છે. હું યુવાનોને માત્ર નોકરી શોધનાર નહીં પરંતુ રોજગાર આપનાર ઉદ્યોગ સાહસિક બનવા માટે પણ આગળ વધવા અપીલ કરું છું. આપણે ઇનોવેશન, ટેકનોલોજી અને ક્વોલિટીને સાથે લઈને આગળ વધીએ અને ગુજરાતના ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપીએ. મેક ઇન ઇન્ડિયા સાથે ક્વોલિટી ફોર ગુજરાત પણ સમગ્ર વિશ્વમાં ગુંજવું જોઈએ. આજના તમામ એવોર્ડ વિજેતાઓને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છા પાઠવું છું. સમગ્ર ટીમને પણ આ સુંદર આયોજન માટે અભિનંદન આપું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. જય જય. માનનીય મહાનુભાવો, ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત આગેવાનો, એવોર્ડ વિજેતા સંસ્થાઓ, ઉદ્યોગ સાહસિક મિત્રો અને ઉપસ્થિત સૌ ભાઈઓ અને પ્રેસ મીડિયાના મિત્રો, સૌ પ્રથમ 15મા ક્વોલિટી માર્ક્સ એવોર્ડ 2026ના ભવ્ય અને ગૌરવપૂર્ણ અવસર પર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. હું આજે આનંદ અને લાગણી અનુભવું છું કે આપણે બધા એવા ઉદ્યોગો અને સંસ્થાઓનું સન્માન કરવા માટે એકત્ર થયા છીએ જેણે પોતાના કાર્યમાં ગુણવત્તા, શ્રેષ્ઠતા, નવીનતા અને વિશ્વસનીયતાને મહત્વ આપ્યું છે. ગુજરાતની વિકાસ યાત્રામાં માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ક્ષેત્રનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. એમએસએમઈ માત્ર ઉદ્યોગો નથી, તે રોજગારીનું પણ સર્જન કરે છે, યુવાનોને તક આપે છે, નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરે છે અને રાજ્યના આર્થિક વિકાસને મજબૂત બનાવે છે. ગુજરાત સરકાર એમએસએમઈ ક્ષેત્રના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. ઉદ્યોગોને નાણાકીય સહાય, ટેકનોલોજી તકો ઉપલબ્ધ કરાવીને ગુજરાતને વધુ મજબૂત ઔદ્યોગિક રાજ્ય બનાવવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. પરંતુ આજે એક વાત ખૂબ મહત્વની છે. આજના સમયમાં માત્ર ઉત્પાદન કરવું પૂરતું નથી, ઉત્તમ ગુણવત્તા સાથે ઉત્પાદન કરવું જરૂરી છે. વિશ્વમાં સ્પર્ધા સતત વધી રહી છે